તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચારો ઉપર. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજકોટના પ્રવાસે. પીએમ મોદી રાજકોટમાં ખુલ્લી જીપમાં લોકોને નજીકથી મળશે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીટોની વહેંચણીની જાહેરાત કરવામાં આવી. દિલ્હી, ગુજરાત, ગોવા અને હરિયાણામાં સાથે મળીને લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત. ગુજરાત હાઈકોર્ટે બિલ્કિસ બાનો કેસના એક દોષિતને તેના ભત્રીજાના લગ્નમાં હાજરી આપવા માટે રાહત આપી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કેસના તમામ ગુનેગારોએ 21મી જાન્યુઆરીએ ગોધરા જેલમાં આત્મસમર્પણ કર્યું હતું. ખેડૂતોની દિલ્હીની કૂચ 29 ફેબ્રુઆરી સુધી મુલતવી. આજે તેઓ દેશભરમાં શોક સભા કરશે અને કેન્ડલ માર્ચ કરશે. ઇન્ટરનેટ પર પ્રતિબંધો વધ્યા. અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાનો વધારો થઈ રહ્યો છે. ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે વિવિધ જગ્યાએ પે એન્ડ પાર્કિંગ શરૂ કરવામાં આવ્યા. 73માં ગુજરાતી વાર્ષિક અધ્યાપક અધિવેશનમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ પર મનોમંથન. 2 દિવસ સુધી સમગ્ર રાજ્યના અધ્યાપકો જૂનાગઢ ખાતે ભેગા થઈને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પર ચર્ચાઓ કરશે. ગુજરાતના સૌથી મોટા રેલવે સ્ટેશન એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનનું રીડેવલપમેન્ટ કરવામાં આવશે. હાલમાં ટેમ્પરરી બેઝ ઉપર એલિવેટેડ પાર્કિંગ બનાવાયું. વેરાવળ ડ્રગ્સ કાંડના તાર આફ્રિકા અને ઈરાન સાથે જોડાયા. રાજકોટમાં ડ્રગ્સ કોને મોકલવાનું હતું તેને લઈને ઘેરાયું રહસ્ય. વ્યારાના ટીંચકપુરા ગામે સીમમાં અજાણ્યા વાહનની અડફેટે આવતા પોલીસ કર્મચારીનું મોત. અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરાઈ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રાંચીમાં ચાલી રહેલી ટેસ્ટમાં ભારતે ટી ટાઈમ સુધીમાં 131 રન બનાવ્યા, 4 વિકેટ ગુમાવી. યશસ્વી જયસાલે અડધી સદી ફટકારી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ માહિતી માટે લોગિન કરો www.etvbharat.com.